નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સ્વાધ્યાય 1.1નો પહેલો જે દાખલો છે એમાં કીધું છે કે પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી લખો કે જેનો સરવાળો કેટલો થતો હોય -1 થતો હોય, કે જેનો સરવાળો -7 થતો હોય, -7 થતો હોય। તો ચાલીએ આપણે એને સમજીએ। તો આપણી પાસે કોઈ બે એવી જોડી લઈ લઈએ પૂર્ણાંક સંખ્યાઓની, આપણને નથી ખબર કે કઈ જોડી હશે, તો ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા આપણને એટલો ખબર છે કે બંનેનો શું થવો જોઈએ, સરવાળો થવો જોઈએ। અહીં આપણે સરવાળાનું ચિહ્ન લખ્યું છે એટલે સરવાળો થવો જરૂરી છે। અને એક સરવાળો કેટલો હોવો જોઈએ, તો એનો સરવાળો છે એ -7 હોવો જોઈએ। હવે આપણને કોઈ પૂછે કે કોઈ બે સંખ્યાઓની જોડી બતાવો કે જેમાં 7 થવો જોઈએ સરવાળો, તો આપણને સિમ્પલ આવડી જાય કે 1 + 6 છે, 2 + 5 છે। તો આ તો આપણને સરળતાથી આવડી જાય, કેમ કે આ તો આપણે નાના ધોરણોમાં ભણ્યા છીએ। તો બસ અહીંયા પણ કંઈક આપણે એવું જ કરવાનું છે। અહીંયા આપણે શું કરીશું, તો માની લો કે આપણે આ 2 અને 5ને મૂકી દઈએ, 2 + 5, બસ તો આ થઈ ગયો 7। પણ અહીંયા તો આપણને કીધું છે કે -7, તો જ્યારે બરાબરની આ બાજુ -7 હોય ત્યારે આપણે બરાબરની બંને સંખ્યાઓ સામે શું લખીશું, માઇનસ મૂકી દેશું। તો અહીંયા શું થઈ જશે, -2 + -5, એટલે આ કંઈક -2 વત્તા અને ઓછા જ્યારે સાથે સાથે આવે ત્યારે શું લખવાનું છે, ઓછા, તો -5 બરાબર શું થશે, ઓછા ઓછા સરવાળો થશે, એટલે 2 અને 5નો સરવાળો થશે તો શું થશે, આપણો જવાબ -7। ચાલો એ જ રીતે આપણે બીજા બીને આપણે સોલ્વ કરીએ। અહીં આપણને કીધું છે કે જેનો તફાવત -10 થતો હોવો જોઈએ। તફાવતનો મતલબ થાય છે કે બે સંખ્યાઓની બાદબાકી। હવે આપણને નથી ખબર કે કઈ બે સંખ્યાઓ છે, તો આપણે બે સંખ્યાઓ માટે બે ખાલી જગ્યાઓ કરી દઈએ અને વચ્ચે શું મૂકી દઈએ, તફાવત માટે બાદબાકી। તફાવત કેટલો થવો જોઈએ, તો -10 થવો જોઈએ, આટલો તફાવત આપણને મળવો જોઈએ। હવે આપણને ખબર નથી કે કેમ થાય, તો સમજો કે માની લો કે આપણને આપેલું હોય કે આપણને કહે કે ભાઈ કોઈ બે સંખ્યાઓનો તફાવત 10 ક્યારે થાય, અહીંયા -10 છે પણ 10 ક્યારે થાય, તો આપણને સરળતાથી આવડી જાય કે ભાઈ -11 - 1 કરીશું તો 10 થશે, 12 - 1 કરીશું તો પણ 10 થશે, 2 કરીશું તો પણ 10 થશે, 13 - 3 કરીશું તો પણ તો શું થાય, 10 જ થાય। તો બસ આ જ રીતે આપણે અહીંયા મૂકી દઈશું, અહીંયાથી કોઈ પણ સંખ્યા આપણે લઈ શકીએ। અહીંયા આપણે 12 - શું છે, 2 છે, તો આપણે અહીંયા 12 - 2 લખી શકીએ। હવે આપણે એને સમજીએ કે કેમ કે 12 - 2 તો આપણને મળશે -10, તો અહીંયા તો ઋણ છે, તો આપણે શું કરવાનું, પહેલાં કીધું એમ બરાબરની આ બાજુ -10 છે, તો આપણે શું કરીશું, બંને બાજુ ઓછા મૂકી દેશું। તો જ્યારે 2ની આગળ ઓછા આવશે, પરંતુ પહેલાંથી જ 2ની આગળ ઓછા છે, તો ઓછા શું થઈ જશે, પ્લસ થઈ જશે, એટલે કે સરવાળો થઈ જશે। જ્યારે 12ની આગળ કશું નથી એટલે ઓછા આવશે, એટલે આપણો જવાબ આવશે શું થશે, -12 + 2 બરાબર આપણો જવાબ આવશે -10। તો ચાલીએ એ જ રીતે આપણે 11ને પણ સોલ્વ કરી શકીએ। અહીંયા આપણે -11 + 1, તો આપણને જવાબ મળશે -10। ચાલો તો આપણે સીને પણ એ રીતે સોલ્વ કરીએ। સીમાં છે કે બે કોઈ સંખ્યાનો સરવાળો 0 હોય, આ તો સિમ્પલ થઈ જશે। કઈ રીતે, માની લો કે આપણી પાસે કોઈ બે સંખ્યાઓ છે અને બંનેનો સરવાળો 0 ક્યારે થાય, તો અહીંયા તો આપણને કીધું છે કે પૂર્ણાંક સંખ્યાઓની, એટલે આપણે 0 તો લઈ ન શકીએ, તો શું કરવાનું, બે વિરુદ્ધ ચિહ્ન હોય તેવી સંખ્યાઓ, સમાન સંખ્યાઓનો આપણે સરવાળો 0 થાય। જેમ કે 5 - 5 આપણને ખબર છે શું થાય, 0, તો અહીં આ જે 5 છે આપણા ઋણ 5 છે, જ્યારે આ છે એ ધન 5 છે, તો કોઈ પણ આપણે લઈ શકીએ 2 - 2, તો આ થવાનો આપણો 0। આ જ રીતે તમે કોઈ પણ સમાન સંખ્યાઓનો સરવાળો અને બાદબાકીને 0 કરી શકો। થેન્ક યુ।